તો હવે અમે આપને મેપના માધ્યમથી બતાવીશું કે કેમ ગુજરાત સહિત દેશમાં ભારે વરસાદે બ્રેક મારી છે। પેસિફિક મહાસાગરમાં સક્રિય થયેલી 4 સિસ્ટમને આપણને કઈ રીતે સીધી અસર કરી છે તે પણ સમજીએ। મારી પાછળની આ તસવીરો જે છે એ આપને હું બતાવીશ। આ તસવીરોના માધ્યમથી તમે જોઈ શકો છો કે પેસિફિક મહાસાગરમાં કયા પ્રકારની સ્થિતિ છે। આ તસવીરો જુઓ। આ જે પેસિફિક સમુદ્ર છે ત્યાંના જે વરસાદના ત્યાંના જે વાદળો હોય છે, ભેજવાળા પવનો હોય છે, એ જ્યારે ભારત તરફ અહીંયા આવે છે ત્યારે ભારતની અંદર મોટાભાગના રાજ્યોની અંદર ભારે વરસાદ થતો હોય છે અથવા તો ચોમાસું સિઝન છે એ પૂર બહારમાં ખીલતી હોય છે। હવે શું સ્થિતિ બની છે પેસિફિક મહાસાગરમાં એ જુઓ। 4 અલગ અલગ તોફાનો છે, 4 અલગ અલગ સિસ્ટમો છે એ સક્રિય થયેલી છે। આ તસવીર જુઓ। આ પહેલી સિસ્ટમ છે જે સૌથી વધારે સક્રિય દેખાઈ રહી છે। આ બીજી સિસ્ટમ છે કે જે પેસિફિક સમુદ્રમાં જ વધારે સક્રિય થયેલી દેખાય છે અને ત્યારબાદ આ એક ત્રીજી સિસ્ટમ પણ છે જે એક નાની છે અને ચોથી સિસ્ટમ પણ એક મજબૂત છે જે અહીંયા તમે જોઈ શકો છો। હવે આ 4 અલગ અલગ સિસ્ટમો પેસિફિક સમુદ્રની અંદર સક્રિય થઈ છે। હવે આ સિસ્ટમ સક્રિય થવાના કારણે શું સ્થિતિ સર્જાય એ આપણે સમજવું બહુ જરૂરી છે। પેસિફિક મહાસાગરમાંથી જે પણ ભેજવાળા વરસાદના પવનો હોય છે એ ભારત તરફ આવતા હોય છે। હવે આ 4 સિસ્ટમ અલ્નિનોના કારણે અને આ 4 સિસ્ટમો જે સર્જાઈ છે પેસિફિક મહાસાગરમાં તેના કારણે આ ભેજવાળા પવનો આ સિસ્ટમે કેદ કરી લીધા છે। એના કારણે એ પવનો આગળ નથી આવી રહ્યા। એટલા માટે અત્યારે ભારતમાં અને મોટાભાગના રાજ્યોમાં વરસાદે વિરામ લઈ લીધો છે, એટલે કે બ્રેક લાગી ગઈ છે એવું આપણે કહી શકીએ છીએ। મોટાભાગે સ્થિતિ એવી બની છે કે નોર્થ પેસિફિક, આ પેસિફિક મહાસાગર જે છે તેમાં જો પોઝિટિવ હોય, અહીંયા જો પોઝિટિવ હોય તો અહીંયા હિન્દ મહાસાગર જે આ ભારતની નીચેનો ભાગ તમે જે જોઈ રહ્યા છો અહીંયા આગળ હાલમાં નેગેટિવ સ્થિતિ છે, એટલે કે ત્યાં જે પોઝિટિવ સ્થિતિ એટલે કે સમુદ્રનું જે પાણી છે, સમુદ્રનું જે નીચેનો ભાગ છે એ ગરમ હોય તો એ વરસાદ ત્યાં સારો રહે છે, પરંતુ હાલ અહીંયા નેગેટિવ છે, અહીંયા પોઝિટિવ નથી, એટલે કે અહીંયા હિન્દ મહાસાગરનો જે ભાગ છે એ ગરમ નથી, ઠંડો છે। જ્યારે પેસિફિક મહાસાગરનો જે ભાગ તમે જે જોઈ રહ્યા છો એ 4 સિસ્ટમના કારણે અત્યારે ખૂબ જ ગરમ છે અને તેના કારણે ભારતમાં હવે જો ભારે વરસાદ જોઈતો હોય તો અહીંયા હિન્દ મહાસાગરની સ્થિતિ જે છે એ ગરમ રહેવી જોઈએ, એટલે કે આ પ્રકારની સ્થિતિ અહીંયા હોવી જોઈએ જે અત્યારે નથી દેખાઈ રહી। એનું પરિણામ એ છે કે આપણે ભારતના મોટાભાગના અત્યારે વિસ્તારો છે એમાં જોઈ રહ્યા છીએ કે વરસાદે લગભગ વિરામ લઈ લીધો છે। એટલે હવામાનના આગાહીકારોનું પણ એ જ માનવું છે કે પેસિફિક મહાસાગરની અંદર જે 4 તોફાનો સક્રિય થયા છે તેના કારણે ભારતમાં જે ચોમાસું છે એ પાછું ખેંચાયું છે। ચિંતાની વાત હવે એ છે કે આપણે જે ઓગસ્ટમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરતા હતા, આમ તો દર વખતે ઓગસ્ટમાં વરસાદ સારો પડતો જ હોય છે, પરંતુ આ વખતે અલ્નિનોના કારણે અને પેસિફિક મહાસાગરમાં જે સિસ્ટમો સક્રિય થઈ છે 4 તેના કારણે હાલમાં વરસાદ ખેંચાઈ ગયો છે, વરસાદ ઉપર બ્રેક લાગી છે। હાલમાં ગુજરાતમાં પણ ભારે વરસાદની કોઈ સ્થિતિ અત્યારે નથી દેખાઈ રહી। હવામાન વિભાગનું પણ માનવું છે કે આગામી ઘણા દિવસો સુધી ભારે વરસાદ હાલમાં આવવાની કોઈ શક્યતા નથી। તો ખેડૂતો માટે અહીંયા ચિંતાજનક વાત એ પણ કહી શકાય કે ખેડૂતો ભારે વરસાદ આવે અથવા તો સારો વરસાદ આવે ત્યારે ખેતીને ખેડવાનું અથવા તો આગળ ખેતી પાકો લેવાનું કામ કરતા હોય છે। ઓગસ્ટમાં થોડી ચિંતાજનક સ્થિતિ બનેલી છે, કારણ કે સિસ્ટમ જે રીતે બનેલી છે અલ્નિનોના કારણે જે સિસ્ટમ બની છે તેના કારણે ઓગસ્ટ મહિનામાં લગભગ ભારે વરસાદ આવે એવી શક્યતા બહુ જ ઓછી દેખાઈ રહી।